રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાય બન્યા બાદ હવે ગુનેગારોના સામ્રાજ્યને ધ્વસ્ત કરવા માટે છેલ્લા થોડાક સમયથી અલગ અલગ જિલ્લાઓમાં તેમના રેન્જના તાબામાં આવતા જે એસપીઓ છે તેમના દ્વારા ગુસ્સી ટોકની કાર્યવાહી કરીને અસામાજિક લુખ્ખા તત્વોને જેલના હવાલે કરવામાં આવી રહ્યો છે। ત્યારે જામનગરની કુખ્યાત સાયચા ગેંગના દિવસો હવે પૂરા થયા છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો જામનગરમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ ગેંગો સામે જામનગરના એસપી રવિ મોહન સૈની દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગુસ્સી ટોક હેઠળ તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે, કેમ કે રાજકોટના રેન્જ ડીઆઈજી બન્યા છે નિર્લિપ્ત રાય, અને તેમના આવ્યા બાદ તેમના તાબામાં આવતા વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તેમણે ખાસ સૂચનો કર્યા છે, ભાર આપ્યો છે, અને તેના ભાગરૂપે પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે। આના સંદર્ભમાં જામનગરની કુખ્યાત સાયચા ગેંગ, તેની સામે 74 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે ને લેન્ડ ગ્રેબિંગ, હત્યાનો પ્રયાસ, લૂંટ, મારામારી તેમજ વ્યાજ વટાવનો ધંધો સહિતના જે ગેરકાયદેસર ધંધાઓ હતા, પ્રવૃત્તિ હતી, તેની સામે સાયચા ગેંગ આ ઘટનાઓમાં સંડોવાયેલી હતી ને હવે તેમની સામે તવાઈ બોલાવવામાં આવી છે। આ બાબતે આજે સાયચા ગેંગના 11 સભ્યોને ગુસ્સી ટોક હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યા છે। આ મામલે શું કહી રહ્યા છે જામનગરના એસપી રવિ મોહન સૈની, તેમને સાંભળો। આજે જામનગર જિલ્લામાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુસ્સી ટોક એક્ટ હેઠળ એક ગુના નોંધવામાં આવેલા છે। એ ગુના સાયચા ગેંગ 11 સભ્યો વિરુદ્ધ નોંધવામાં આવેલા છે। અમે માહિતી મળી હતી કે સંગઠિત ગુના આચરતી એક ટોળકી સાયચા ગેંગ નામના લોકોની એક જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે, જેમાં ખૂનની કોશિશ, અપહરણ, ખંડની, આર્મ્સ એક્ટ, ફાયરિંગ, ગેરકાયદેસર વ્યાજ વટાવવાની, જાનથી માર નાખવાની ધમકી, રાઇટિંગ, લેન્ડ ગ્રેબિંગ અને જાહેરનામાનો ભંગ અને પ્રોહિબિશન જુગાડના અનેકો કેસ થયા છે। અને સામાન્ય નાગરિકોમાં પણ ભય પેદા કરે એવા કૃત્યોથી એ લોકોના ગુનાહિત ઇતિહાસ છે। તો આજે ટોટલ સાયચા ગેંગના સભ્યો વિરુદ્ધ 74 ગુનાઓ છે, અને એના માટે આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુસ્સી ટોક એક્ટની 3(1) પેટા કલમ 2, 3(2), 3(4) અને 3(5) હેઠળ ગુના નોંધવામાં આવેલા છે। આમાંથી 11માંથી 6 આરોપીઓને આજે કસ્ટડીમાં લેવામાં આવેલું છે, અને સાથે સાથે એ એક આરોપીની પકડ કરવાના બાકી છે, અને બાકી 4 આરોપીઓ જેલમાં છે અત્યારે। સાથે સાથ એ આ તમામ આરોપીઓ વિરુદ્ધ જે ગેરકાયદેસર કૃત્યોથી જે મિલકત એ લોકોએ વસાવેલી છે એની પણ તપાસ કરવામાં આવે છે। તમામ 11 આરોપીઓના નામ છે: ગુલામ જુસુફભાઈ સાયચા, મહેબૂબ જુસુફભાઈ સાયચા, અસગર જુસુફ સાયચા, હનીફ નૂર મોહમ્મદ સાયચા, ઇમ્તિયાઝ નૂર મોહમ્મદ સાયચા, રજાક દાઉદભાઈ ચાવડા, બશીર જુસુફભાઈ સિકંદર નૂર મોહમ્મદ, ઇમરાન નૂર મોહમ્મદ, રઝાક નૂર મોહમ્મદ સાયચા, એજાઝ સાયચા। આજે જે અમે 6 આરોપીઓને હસ્તગત કરેલ છે એમાં ગુલામ જુસુફભાઈ, મહેબૂબ જુસુફભાઈ, અસગર જુસુફભાઈ, હનીફ નૂર મોહમ્મદ, ઇમ્તિયાઝ નૂર મોહમ્મદ અને રજાક ચાવડા છે। આ તમામની જે ટોળકી છે આ કઈ રીતે ઓપરેટ કરે છે, આ લોકોની મિલકત જે નાગરિકોમાં ભય પેદા કરીને વ્યાજ વટાવવાની, લેન્ડ ગ્રેબિંગની જે અમે ફરિયાદો મળી છે એના ઉપરથી એની કમ્પ્લીટ તપાસ થશે। એની જે મિલકતો વસાવેલી છે એની પણ તપાસ કરીને એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે। આ તમામમાંથી 11માંથી 4 આરોપીઓ અત્યારે જેલ હવાલે છે। જ્યાં આપણે સાંભળ્યા હતા જામનગરના એસપી રવિ મોહન સૈની, તેમણે સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે ને સાયચા ગેંગના ઇતિહાસ, ભૂતકાળ વિશેની તેમણે વાત કરી છે। હવે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી જામનગર પોલીસે હાથ ધરી છે ને મેસેજ આપ્યો છે કે કાયદામાં જે રહેશે તે ફાયદામાં રહેશે, નહીંતર તેમને જેલ જોવાનો વારો આવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।